ભરૂચના ઝઘડા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 201 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ભરૂચના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાત આયોજન હેઠળ ચોથા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં 201 યુગલો આદિવાસી પરંપરા અને રીતિરિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો સમાજજનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। સમાજના દાતાઓના સહયોગથી દરેક નવદંપતીને કર્યાવર અર્પણ કરવામાં આવ્યો હતો, જે સમાજમાં એકતા, સહકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। કાર્યક્રમના અંતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા તમામ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ પણ રજૂ કરવામાં આવ્યો હતો। હું વસાવા પ્રવીણભાઈ પ્રતાપભાઈ ગામ બલેશ્વર અને હું એક દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ છું। તોય મારો સમાજ આજે મને સમસ્ત વસાવા સમાજ તરફથી જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં મારી પસંદગી થઈ છે, જે સમાજ માટે એમનો આભાર માનું છું। મારો સમાજ મને આજે મારો આંખો બની છે, મારી દ્રષ્ટિહીન છું છતાંય મારો સમાજ મારી પડખે ઉભો છે અને મને મારું સ્વપ્ન પૂરું થાય છે। આજે હું વિચારી પણ નથી શકતો, આનંદ એટલો આનંદ છે મારા હૃદયમાં અંદરથી। બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત વતી જે ચોથો સમૂહ લગ્ન યોજાયો છે એમાં તમામ દાતાશ્રીઓ, આયોજક મિત્રો, વરકન્યા સર્વનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે તમામ મારા મિત્રોએ, સમાજના આગેવાનોએ સર્વે આગળ આવી અને ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને ખૂબ મોટું દાન પણ કર્યું છે, જેથી કરીને આ સમૂહ લગ્ન એક સફળતા તરફ જઈ રહ્યો છે।